સોના ચાંદીના ભાવના જબરદસ્ત મોટા સમાચાર આવી ગયા છે। બેંક ઓફ અમેરિકા અને ગોલ્ડમેન સચેસે કરી છે સોનાના ભાવની ચોંકાવનારી ભવિષ્યવાણી। અમેરિકામાં શટડાઉન, ચાઇના અમેરિકા વચ્ચે ફરીથી ફાટી નીકળી છે ટ્રેડ વોર। સોના ચાંદીના ભાવમાં ભયંકર હાહાકાર મચી ગયો છે। ઇતિહાસમાં પહેલીવાર સોનું અને ચાંદી આટલી ઊંચાઈએ પહોંચ્યું છે। તો આજે જાણશું શું રહ્યા ગુજરાતના શહેરોમાં સોના અને ચાંદીના ભાવ। તે પહેલાં જે મિત્રો નવા હોય, પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ સોના અને ચાંદીના ભાવ પર અસર કરી રહેલા કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારોથી। તો ચાઇના ઉપર ટ્રમ્પે અચાનક જ 100% ટેરિફ લગાડવાનું એલાન કરી દેતા ચાઇના અને અમેરિકા વચ્ચે ભયંકર ટ્રેડ વોર ફાટી નીકળવાની સંભાવના વધી ગઈ છે। અને ટ્રમ્પના આ એલાન સામે ચાઇનાએ કહી દીધું છે કે તે ટ્રમ્પથી ડરશે નહીં અને કોઈ પણ રીતે પાછા પગલાં ભરશે નહીં। ટ્રમ્પની 100% ટેરિફની ધમકીથી અમે ડરવાના નથી તેવું ચોખ્ખે ચોખ્ખું ચાઇનાએ કહી દીધું છે। ચાઇનાએ મચક ન આપતા ટ્રમ્પ થોડા કૂણા પડ્યા હોય તેવું લાગે છે। ટ્રમ્પે એક નિવેદનમાં એવું કહ્યું કે આગળ બધું સમાધાન થઈ જશે, કોઈએ ડરવાની જરૂર નથી। તો આ રીતે હવે સસ્પેન્સ વધી ગયું છે કે અમેરિકા અને ચાઇના વચ્ચે ટ્રેડ વોર વધુ આગળ વધશે કે સમાધાન થશે। ટ્રેડ વોરને લીધે સોનાના ભાવમાં જબરદસ્ત તેજીનો પવન હાલ ફૂંકાઈ રહ્યો છે। ભારત અમેરિકા ટ્રેડ ડીલ વિશે મોટા સમાચાર આવ્યા છે। ભારતીય ડેલિગેશન આવતા સપ્તાહે અમેરિકા જશે ટ્રેડ ડીલ ઉપર વાતચીત કરવા માટે અને નજીકના દિવસોમાં કોઈ સારું પોઝિટિવ સમાધાન થાય અને ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ જાય, ટેરિફ સંકટ ખતમ થઈ જાય તેવી આશા હાલ ઊભી થઈ છે। આ બાજુ અમેરિકામાં શટડાઉન 12મા દિવસમાં પ્રવેશી ગયું છે અને હજુ પણ શટડાઉન ખતમ થાય, પૂરું થાય, સમાધાન થાય તેવા કોઈ સંકેતો નથી દેખાઈ રહ્યા। આ બાબત પણ હાલ સોનાની તેજીને સપોર્ટ આપી રહી છે। ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ લાગુ પડી ગયું છે। હમાસ અને ઇઝરાયલ જે એકબીજાના યુદ્ધ બંધકોને છોડી રહ્યા છે, યુક્રેન રશિયા વચ્ચે હજુ પણ યુદ્ધ વિરામ થાય તેવા સંકેતો ન દેખાતા ટ્રમ્પ ગિરનાઈ ગયા છે અને ફરીથી રશિયાને ધમકી આપી છે કે હાલ પૂરતી યુક્રેનને લાંબા અંતરની ટોમહોક મિસાઇલ નથી આપી, પરંતુ જો રશિયા નજીકના દિવસોમાં યુદ્ધ વિરામ માટે સહમત નહીં થાય તો યુક્રેનને આ મિસાઇલ આપી દેવામાં આવશે। આ રીતે ટ્રમ્પ સીધે સીધું પુતિન ઉપર અત્યારે યુદ્ધ વિરામ માટે દબાણ વધારી રહ્યા છે। શેર બજારની વાત કરીએ તો યુએસ ચાઇના ટેરિફ વોર ફરીથી શરૂ થવાની ભીતિને લઈ અને આજે દુનિયાભરની શેર બજારો સાથે ભારતીય શેર બજાર પણ લાલ નિશાન સાથે ખુલી હતી અને શરૂઆતમાં મોટો કડાકો બોલ્યા બાદ બપોરે 3:30 સેન્સેક્સ 131 પોઈન્ટ અને નિફ્ટી 50 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા। ચાંદીના ભાવની વાત કરીએ। ચાંદીના ભાવનો અત્યાર સુધીનો ઓલ ટાઈમનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો। આંતરરાષ્ટ્રીય ચાંદીએ ઓલ ટાઈમ હાઈ સપાટી કુદાવી દીધી છે। $51 ઉપર ટ્રેડ કરી રહ્યા છે। ચાંદીના ભાવ કૂદકે ને ભૂસકે ચાંદી આગળ વધી રહી છે। ઇતિહાસમાં પહેલીવાર આટલી ઊંચાઈએ ચાંદી પહોંચી હોય તેવું બન્યું છે। છેલ્લા એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો ચાંદીમાં બે તરફી વધઘટો વચ્ચે તેજીમય માહોલ હજુ પણ યથાવત અને રોજ નવી ઊંચાઈ ચાંદી બનાવી રહી છે। ચાંદીના ભાવનો આજના દિવસનો ચાર્ટ જોઈએ તો આજે સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે હશે બજાર ખુલતા વેત ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે અને એક તબક્કે $52ની નજીક પહોંચી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી। ચાંદીના ભાવમાં તાજેતરની જે તેજી છે તેની પાછળનું સૌથી મોટું કારણ ચાંદીના જે માલ છે તેની સપ્લાયમાં અત્યારે એક મોટી ઘટ જોવા મળે છે। ચાંદીની શોર્ટેજ જોવા મળી રહી છે, તેની સામે ચાંદીની માંગ હજુ પણ યથાવત રહી છે અને જે ગોલ્ડમાં, સોનામાં જે તેજી ચાલી રહી છે તેણે પણ ચાંદીની તેજીને સપોર્ટ આપ્યો, જેને લઈને ચાંદીના ભાવ આસમાની ગતિથી આગળ વધી રહ્યા છે અને અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયા છે। ચાંદી માટે 2026ના વર્ષનું આગોતરું એંધાણ ભવિષ્યવાણી બેંક ઓફ અમેરિકાએ કરી છે અને કહ્યું છે ચાંદીમાં હજુ પણ તેજી આગળ વધી શકે છે। 2026માં અત્યારની સરખામણીએ ચાંદીની માંગમાં 11% જેટલો ઘટાડો થાય, પરંતુ બીજા કારણો જે કોઈ પરિબળો ચાંદીની તેજીને સપોર્ટ આપી રહ્યા છે તેને લઈને 2026માં આંતરરાષ્ટ્રીય ચાંદીનો ભાવ $65 સુધી પહોંચવાની ભવિષ્યવાણી બેંક ઓફ અમેરિકાએ કરી છે। આંતરરાષ્ટ્રીય માર્કેટમાં $65 ભાવ થાય એટલે ભારતીય બજારમાં ચાંદીનો ભાવ
2.5 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. આગ ઝરતી તેજી અને જબરદસ્ત ઉથલપાથલ વચ્ચે ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી, તેની વાત કરીએ તો ચાંદી આંતરરાષ્ટ્રીય $50.85 1 કિલો, 98.2 ચાંદી ચોરસા, 1,74,816 રૂપિયા 1 કિલો, 999 ચાંદી, 1,77,316 રૂપિયા 999 વિથ જીએસટી ચાંદી, 1,75,766 રૂપિયા ચાંદી MCX, 1,52,316 રૂપિયા 999 ચાંદીનો ભાવ 1,77,000 રૂપિયાની અત્યાર સુધીની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે. આજે દિવસ દરમિયાન ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 5,000 રૂપિયાનો ભયંકર વધારો નોંધાયો છે. ઐતિહાસિક તેજી ચાંદીના ભાવમાં. MCX ચાંદી માટે આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો બાય કોલ માટે 1,49,831 ઉપર ટાર્ગેટ 1,51,155 અને સેલ કોલ માટે 1,48,731 નીચે એન્ટ્રી કરી શકાય, ટાર્ગેટ 1,47,422. બે તરફી ભીષણ વધઘટ ચાંદીના ભાવમાં આગળ પણ થઈ શકે છે. કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. હવે સોનાના ભાવની વાત કરીએ. એક સપ્તાહનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો રીતસરનો હાહાકાર સોનાના ભાવમાં મચેલો છે. 9 અને 10 ઓક્ટોબરે બે તરફી વધઘટ અને એક તબક્કે ગગડી અને $3950 અંદર ઉતરી ગયા બાદ આજે સપ્તાહના પ્રથમ દિવસે 13 ઓક્ટોબરે સોમવારે સોનાના ભાવમાં ભયંકર ભડકો થઈ ગયો છે અને આગ ઝરતી તેજી આગળ વધતા $4100 નજીક પહોંચવા માટે સોનું અત્યારે તૈયાર થઈ ગયું છે. આજના દિવસના સોનાના ભાવના ચાર્ટ ઉપર નજર કરીએ તો $4,018 ખુલ્યા બાદ સોનાના ભાવમાં $50 ઉપરથી વધુની તેજી જોવા મળી ગઈ છે અને $4,080 નજીક સોનાનો ભાવ પહોંચી ગયો છે. સોનાના ભાવની તેજી 2026માં પણ આગળ વધવાની ભવિષ્યવાણી બેંક ઓફ અમેરિકાએ કરી છે અને 2026 માટે સોનાના ભાવનો ટાર્ગેટ $5,000 જેટલો આપ્યો છે. 2026માં સોનું આંતરરાષ્ટ્રીય સ્તરે આટલા ભાવ સુધી પહોંચી શકે અને ભારતીય બજારમાં સોનાનો ભાવ 2026ના અંત સુધીમાં 1,50,000 સુધી બોલાઈ શકે છે તેવી ભવિષ્યવાણી બેંક ઓફ અમેરિકાએ કરી છે. સોનાની હાલની તેજી પાછળનું સૌથી મોટું કારણ US ચાઇના ટ્રેડ ટેન્શન જે અત્યારે છે તે ગણી શકાય. તે સિવાય આગામી ફેડની મિટિંગમાં વ્યાજદરોમાં ઘટાડો થઈ શકે તેવી સંભાવના જે હાલ વધી ગઈ છે તે પણ સોનાની તેજીને સપોર્ટ આપી રહ્યું છે. તે સિવાય અમેરિકામાં શટડાઉનની સ્થિતિ જે છે તે પણ સોનાના ભાવને સપોર્ટ આપી રહ્યું છે, જેને લઈને સોનાની તેજી આગળ વધી રહી છે. MCX સોનાના ભાવ માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,23,470 ઉપર બાય કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,24,054 અને 1,22,889 નીચે સેલ કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,22,310. મોટી વધઘટ બે તરફી થઈ શકે છે. સોનાના ભાવમાં કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. ભીષણ તેજીના હાહાકાર વચ્ચે આજે ગુજરાતના શહેરોમાં શું રહ્યા સોનાના ભાવ તેની ઉપર નજર કરીએ તો 24 કેરેટ બિલ વગર સોનું અમદાવાદમાં 1,28,730 રૂપિયા, 22 કેરેટ સોનું 1,17,930, 24 કેરેટ વિથ જીએસટી સોનું 1,27,930 ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયા છે. અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ સૌથી મોંઘા ભાવમાં સોનું અત્યારે વેચાઈ રહ્યું છે. સોનાના ભાવમાં આજે ફક્ત 5 કલાકની અંદર જ પ્રતિ 10 ગ્રામે 2,000 રૂપિયા જેટલો ઉછાળો જોવા મળી ગયો છે અને આગળ પણ સોનાના ભાવમાં અને ચાંદીના ભાવમાં જબરદસ્ત વધઘટ સાથે તેજી જોવા મળી શકે. તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો અમને કોમેન્ટમાં શહેરનું નામ લખી અને મોકલી આપો અને આ રીતની રેગ્યુલર અપડેટ જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.